નીટ પેપર લીક મામલે સીબીઆઈની ટીમ ફરી એકવાર હજારીબાગ પહોંચી 4 વાહનોમાં આવેલા લગભગ 15 સીબીઆઈ અધિકારીઓએ કટક મંસાદી રોડ પર સ્થિત રાજ ગેસ્ટ હાઉસમાં ફરી તપાસ હાથ ધરી। સીબીઆઈની ટીમ પટનાથી આવી હતી। બિહાર પોલીસના જવાનો પણ તેમની સાથે હતા। માહિતી અનુસાર સીબીઆઈની ટીમ તેના 2 શકમંદોને લઈ આવી હતી, સાથે રાખીને રાજ ગેસ્ટ હાઉસ પર દરોડા પાડ્યા હતા। આ સમય દરમિયાન ઘણા દસ્તાવેજો અને પ્રિન્ટર એકત્રિત કર્યા પછી રાજ ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યું। સીબીઆઈની ટીમ પટના પર રત ચાલી ગઈ હતી ને બીજી તરફ નીટ પેપર લીક કેસમાં ફરાર આરોપી અવિનાશ ઉર્ફે બંટીની બુધવારે ધનબાદથી ધરપકડ કરવામાં આવી હતી। સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। બંટીએ પોતે નીટ યોજી પરીક્ષાના દિવસે એટલે કે 5મી મેના રોજ ઝારખંડમાં સેટ થયેલા ઉમેદવારોને 16 મોબાઈલ ફોનથી પેપર અને જવાબો મોકલ્યા હતા। પુરાવાનો નાશ કરતા તેણે તમામ મોબાઈલ ફોન તળાવમાં ફેંકી દીધા હતા। સીબીઆઈ તપાસ કરી તમામ મોબાઈલ કબજે કર્યા। બંટીના ઠેકાણામાંથી બ્લૂટૂથ, પ્રિન્ટર અને અન્ય ઉપકરણો પણ મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।